નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝની રજૂઆત કોર્પોરેટ ફાઇલ્સમાં આજે વાત કરીશું કેડિલાના સત્ય 5મા એપિસોડની। કેડિયલ ફાર્માસ્યુટિકલના ચેરમેન ડોક્ટર રાજીવ મોદી તેમની પત્નીને 200 કરોડ રૂપિયા આપીને તેમની સાથે છૂટાછેડાની લડાઈને ઉકેલવામાં સફળ થયા, પરંતુ બળાત્કારના આરોપ સાથે તેની લડાઈ હજુ પણ ચાલુ છે। આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। બળાત્કારનો કેસ એક બલ્ગેરિયન મહિલા દ્વારા કરવામાં આવ્યો હતો, જે તે સમયે કેડિલા ફાર્માસ્યુટિકલ્સની કર્મચારી હતી। આવો જોઈએ શું છે મામલો। રાજીવ મોદીની પત્ની મોનિકા ગરવારે ઘરેલુ હિંસા અને વ્યભિચારનો આરોપ લગાવીને છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો। મોનિકાએ છૂટાછેડા મળી ગયા, પરંતુ તેના વ્યભિચારના આરોપને બલ્ગેરિયન છોકરીના કેસ સાથે કેટલીક લિંક હોવાનું જણાય છે, જેણે મોદી સામે બળાત્કાર અને શોષણનો કેસ દાખલ કર્યો હતો। 2023માં બલ્ગેરિયાની એક 27 વર્ષીય વિદેશી મહિલાએ ડોક્ટર રાજીવ મોદી વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો। 23 નવેમ્બર 2023 કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામેની અરજીમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી। બલ્ગેરિયન મહિલાએ દાવો કર્યો હતો કે તેને ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે રાખવામાં આવી હતી, પરંતુ તેને બટલર કમ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રાખવામાં આવી હતી। રાજીવ મોદી વિરુદ્ધ એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મોદી દ્વારા ઉત્પીડનના કૃત્યો અને ચોંકાવનારી વિગતો બહાર આવી હતી। મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ માત્ર તેને જ નહીં પરંતુ અન્ય મહિલાઓને પણ હેરાન કરે છે। તેણીએ દાવો કર્યો હતો કે વધુ 5 મહિલાઓએ તેના જેવું જ દુર્ભાગ્ય ભોગવ્યું છે, જો કે તેઓ કોઈ કારણોસર ચૂપ છે। મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ એટલે કે FRROના અધિકારીઓના કોલ રેકોર્ડ છે, જે રાજીવ મોદીના શંકાસ્પદ કૃત્યોની કબૂલાત કરે છે। તેમની અરજી દર્શાવે છે કે તેમણે મોદી સાથે તેમના કાર્યકાળ દરમિયાન મુસાફરી કરવાની જરૂર હતી। આવી પ્રથમ બિઝનેસ ટ્રીપ પર મોદીએ ટિપ્પણી કરી હતી કે તે શરમાશે અને તેને ફ્રી હોવું જોઈએ। અરજીમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રવાસ દરમિયાન મોદી અન્ય ફ્લાઇટ એટેન્ડર સાથે એક રૂમમાં એકલા હતા। ત્યાર પછી મોદીની વાહિયાત હરકતો અને માંગણીઓ શરૂ થઈ હતી। તેણી કહે છે કે તેણીને એક રૂમમાં આવી હતી જ્યાં મોદી કથિત રીતે વાંધાજનક રીતે બેઠા હતા અને સતત શારીરિક સતામણી અને અશ્લીલતા તેમની દિનચર્યાનો ભાગ બની ગઈ હતી। અરજીમાં મહિલા દ્વારા તારીખો અને સ્થળ સહિતની તમામ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહિલાએ દાવો કર્યો છે કે તેને આ બધું સહન કરવું પડ્યું કારણ કે તે એક વિદેશી હતી અને તેને ઘરની બહાર નીકળવા માટે કડક સૂચના આપવામાં આવી હતી। વધુમાં મહિલાએ વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનમાં મોદી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચવા માટે મેથ્યુ પર બળજબરી તેની સહી લેવાનો આરોપ લગાવ્યો હતો। તેણીએ દાવો કર્યો હતો કે મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પણ આ વિશે જાણતા હતા અને કોર્ટને પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજની તપાસ કરવા જણાવ્યું હતું। અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેણીએ મેજિસ્ટ્રેટ સામે જે કેસ રજૂ કર્યો હતો તે પુરુષ ન્યાયાધીશ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને ટ્રાયલ દરમિયાન તેણીની અયોગ્ય રીતે પૂછપરછ કરવામાં આવી હતી। વધુમાં તેણીની ગરિમાને નુકસાન થયું હતું કારણ કે સુનાવણીમાં હાજર લોકો દ્વારા તેણીની સુનાવણીની વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવી હતી। મહિલા દ્વારા દાખલ કરાયેલી રીટ પિટિશનમાં પોલીસને કલમ 376, 354, 323, 504 અને 506 જાતીય સતામણી, મહિલાની નમ્રતા પર હુમલો, ઇરાદાપૂર્વક અપમાન અને ગુનાહિત ધાકધમકી હેઠળ કેસ નોંધવાની માંગણી કરી અરજીનો સમાવેશ કરાયો છે। 15 ફેબ્રુઆરી 2024 કેડિલા ફાર્માસ્યુટિકલના CMD રાજીવ મોદી કથિત કેસમાં સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। રાજીવ મોદી એક બલ્ગેરિયન મહિલા દ્વારા તેમની સામે દાખલ કરાયેલા કથિત સતામણીના કેસના સંબંધમાં પોતાનું નિવેદન આપવા માટે અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા। રાજીવ મોદી કેસને લગતી ઘટનાઓની તોફાની શ્રેણીની વચ્ચે આવે છે, જેમાં ફરિયાદી તેના કાનૂની સલાહકાર અથવા તો કાયદા અમલીકરણ અધિકારીઓને અગાઉથી સૂચના આપ્યા વિના ગુજરાતથી તેના દેશમાં અચાનક જતી રહે છે। આરોપોના જવાબમાં રાજ્ય સરકારે કેસની તપાસ માટે એક વિશેષ તપાસ કમિટી એટલે કે SITની રચના કરી હતી। સૂત્રોએ જણાવ્યું કે બળાત્કારની પ્રારંભિક ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારથી સત્તાવાળાઓથી દૂર રહેવા મોદી અમદાવાદમાં બહાર આવ્યા હતા અને બીજા દિવસે સવારે SITને સહકાર આપવા માટે સોલા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। અમદાવાદ પોલીસ કમિશનરે અગાઉ મીડિયાને જણાવ્યું હતું કે બલ્ગેરિયન મહિલા તેના વતન ભાગી ગઈ છે
અને તેનું ઠેકાણું હાલમાં અજાણ છે. ઘટનાઓના આ અણધાર્યા વળાંક તપાસની દિશા પર શંકાનો પડદો ઊભો કર્યો છે. ખાસ કરીને બળાત્કારના કેસમાં પ્રાથમિક ફરિયાદની ગેરહાજરીને જોતા આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને કેસને હેન્ડલ કરવામાં એસઆઈટીના અભિગમ અને અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા હતા. બલ્ગેરિયન મહિલાનું પ્રતિનિધિત્વ કરતા વકીલે અમદાવાદના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકને 24 જાન્યુઆરીથી તેમના અસીલના ગુમ થયા વિશે જાણ કરી હતી. આ માહિતી સાથે વકીલે બલ્ગેરિયન મહિલા અને પોલીસ વચ્ચેની વોટ્સઅપ વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ મોકલી હતી, જ્યાંથી ચાલતી રહેલી તપાસમાં જટિલતાનો બીજો સ્તર ઊભો થયો હતો. યુનાઇટેડ કિંગડમમાં એક સાક્ષીનું તાજેતરનું શંકાસ્પદ મૃત્યુ કેસની આસપાસના ષડયંત્રમાં ઉમેરો કરે છે. અમદાવાદના અધિકારીઓને ઈમેલ દ્વારા ઘટનાક્રમ વિશે જાણ કરવામાં આવી હતી, જે પહેલાથી જ જટિલ સ્ટોરીને વધુ જટિલ બનાવે છે. 22 ફેબ્રુઆરી 2024 સોલા પોલીસે આ કેસમાં એક સારાંશ અહેવાલ દાખલ કર્યો, જેમાં તારણ કાઢ્યું કે બલ્ગેરિયન મહિલા દ્વારા કરવામાં આવેલા આરોપીની પુષ્ટિ થઈ શકતી નથી. એપ્રિલ 6, 2024 બલ્ગેરિયન મહિલાએ કેડિલા ફાર્માસ્યુટિકલ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ HRCમાં ફરિયાદ નોંધાવી. સ્થાનિક પોલીસે એક સારાંશ અહેવાલ દાખલ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેણે મોદીને અસરકારક રીતે નિર્દોષ ઠેરવ્યા હતા. મહિલાના કાનૂની પ્રતિનિધિ રાજેશ મિશ્રાએ ફરિયાદની પ્રગતિને સમર્થન આપવામાં જણાવ્યું કે તેમના ક્લાયન્ટે HRC સમક્ષ ફરિયાદ કરી છે અને તેમને તેનું સમર્થન મળ્યું છે. અગાઉ તેઓએ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ સોલા પોલીસ દ્વારા દાખલ કરાયેલા એ સમરી રિપોર્ટનો પણ વિરોધ કર્યો હતો. અગાઉ મહિલાએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી કે તેનો કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI દ્વારા ઊંડી તપાસ માટે ગુજરાત હાઈકોર્ટમાં મોકલવામાં આવે. રાજીવ મોદી સામેના બળાત્કારના આરોપો વચ્ચે શહેર પોલીસે મિશ્રાને સમરી રિપોર્ટ સાથે સંબંધિત દસ્તાવેજો પૂરા પાડ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી. મિશ્રાને પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજમાં 1800થી વધુ પાનાનો સમાવેશ થાય છે. મહિલાએ પોલીસ તપાસને ઉપરછલ્લી અને અપૂરતી ગણાવીને કોર્ટ સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી. તેણે પોલીસ દ્વારા મળેલા કોઈ પણ પુરાવાની ગેરહાજરીને પ્રકાશિત કરી અને તેના તરફથી સાક્ષીઓની જુબાનીના અભાવ તરફ ધ્યાન દોર્યું. તેમણે સૂચવ્યું કે આ અવગણો તપાસમાં સંભવિત પૂર્વગ્રહ સૂચવે છે, જે સૂચવે છે કે તપાસ અધિકારીએ આરોપીની તરફેણમાં સમાધાન કર્યું હોઈ શકે છે. જૂન 30, 2024 અમદાવાદની એક સ્થાનિક અદાલતે કેડિલા ફાર્માસ્યુટિકલના CMD રાજીવ મોદી સામે 27 વર્ષીય બલ્ગેરિયન મહિલા દ્વારા લગાવવામાં આવેલા બળાત્કારના આરોપની વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો અને 2 મહિનામાં રિપોર્ટ માંગ્યો. ભૂતપૂર્વ ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી વિરોધ અરજી પર કાર્યવાહી કરવા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ J.A. બક્ષીએ આ તબક્કે રાજીવ મોદી અને કેડિલાના કર્મચારીને સોલા પોલીસ દ્વારા આપવામાં આવેલી ક્લીન ચીટ સ્વીકારી ન હતી. સમરી રિપોર્ટ સ્વીકારવાને બદલે કોર્ટ તપાસને CRPCની કલમ 173(8) હેઠળ વધુ તપાસ કરવાનો આદેશ આપ્યો. ફરિયાદીના વકીલ રાજેશ મિશ્રાના જણાવ્યા અનુસાર કોર્ટે અવલોકન કર્યું હતું કે બલ્ગેરિયન મહિલા દ્વારા ટાંકવામાં આવેલી કેસમાં મહત્વની સાક્ષીઓ તપાસકર્તાઓ દ્વારા તપાસવામાં આવ્યા ન હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે મહત્વના સાક્ષીઓના નિવેદનો ન નોંધાવાને કારણે કેસને નુકસાન થયું છે અને આ સાક્ષીઓની પૂછપરછ થવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું છે કે પોલીસે મહત્વના દસ્તાવેજોની અવગણના કરી અને તપાસકર્તાને તેમને ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે પૂરા પાડવામાં આવેલા ઇલેક્ટ્રોનિક પુરાવાની અવગણના કરવામાં આવી હતી અને દસ્તાવેજો સિવાય ફરિયાદી દ્વારા નિર્ભર ઇલેક્ટ્રોનિક પુરાવાને પણ ધ્યાનમાં લેવા જોઈએ. કોર્ટે અવલોકન કર્યું છે કે તપાસકર્તાએ કેડિલા અને તેના મેનેજમેન્ટ દ્વારા માનવ તસ્કરીમાં આરોપોની તપાસ કરવી ન હતી. આ નિર્દેશ આપ્યો હતો કે તેની સાથે કથિત રીતે જોડાયેલા તમામ લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.